નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા વ્યક્તિત્વની જેમણે ઇતિહાસ પર પોતાની એક અમિટ છાપ છોડી છે. જેઓ ફક્ત એક આધ્યાત્મિક ગુરુ નહોતા, પણ એક મહાન યોદ્ધા, એક ઉત્તમ કવિ અને સાચા અર્થમાં માનવતાના રક્ષક હતા. ચાલો ગુરુ ગોવિંદસિંહજીના જીવનની આ અદ્ભુત ગાથાને સમજીએ. આ ફક્ત શબ્દો નથી, આ એક સિંહની ગર્જના છે. અન્યાય અને અત્યાચાર સામે લડવાનો એક અડગ નિશ્ચય છે. આ શબ્દો જ ગુરુ ગોવિંદસિંહજીના વ્યક્તિત્વનો આખો સાર કહી દે છે. એક એવા વ્યક્તિત્વનો જે એકલા હાથે 1.25 લાખ દુશ્મનો સામે લડવાની હિંમત રાખતા હતા. સાચું કહું તો ગુરુ ગોવિંદસિંહજીને કોઈ એક વ્યાખ્યામાં બાંધી જ ન શકાય. એક તરફ જુઓ તો એ આધ્યાત્મિક જ્ઞાનનો ભંડાર હતા, તો બીજી જ બાજુ રણભૂમિમાં દુશ્મનો માટે જાણે કાળ બની જતા. એમની કલમ ચાલતી તો અમૃત ઝરતું અને તલવાર ચાલતી તો અન્યાયના મૂળ ઉખડી જતા. તો આ આખી અસાધારણ ગાથા શરૂ ક્યાંથી થાય છે? એમના બાળપણથી જ. ચાલો એમના જીવનના એ શરૂઆતના વર્ષો પર એક નજર નાખીએ. જરા વિચારો તો, એક 9 વર્ષનું બાળક, જ્યારે કાશ્મીરી પંડિતો અત્યાચારથી કંટાળીને મદદ માટે એમની પાસે આવ્યા, ત્યારે એ બાળકે પોતાના પિતા ગુરુ તેગ બહાદુરજીને શું કહ્યું ખબર છે? એમણે કહ્યું, પિતાજી, આ સમય ધર્મની રક્ષા માટે તમારાથી મોટું બલિદાન બીજું કોણ આપી શકે? એ નિર્દોષ શબ્દોએ ઇતિહાસની દિશા જ બદલી નાખી. અને બસ એ જ ઘડીએ એ નાના ખભા પર આખા પંથની જવાબદારી આવી ગઈ. ગુરુ બન્યા પછી એમના મનમાં એકદમ સ્પષ્ટ હતું. એમને એક એવો સમાજ બનાવવો હતો જે માત્ર આધ્યાત્મિક રીતે જ નહીં, પણ શારીરિક અને માનસિક રીતે પણ દરેક અત્યાચારનો સામનો કરવા માટે તૈયાર હોય. અને આ જ વિચારમાંથી જન્મ થયો ખાલસા પંથનો. વર્ષ હતું 1699 અને જગ્યા હતી આનંદપુર સાહેબ. હજારોની ભીડ ભેગી થઈ હતી. અને અચાનક ગુરુજીએ મ્યાનમાંથી તલવાર કાઢી અને જાણે આકાશમાંથી વીજળી ત્રાટકી હોય એમ ગર્જના કરે, મારે એક એવા શિષ્યનું માથું જોઈએ છે જે ધર્મ માટે પોતાનું બલિદાન આપી શકે. ચારે બાજુ એકદમ સન્નાટો છવાઈ ગયો. કોણ હતું એવું જે ગુરુના આહવાન પર પોતાનું માથું આપવા તૈયાર થાય? એ ભયાનક શાંતિ વચ્ચે એક પછી એક 5 શિષ્યો મૃત્યુના ડરને છોડીને આગળ આવ્યા. ગુરુજી એમને વારાફરતી એક તંબુમાં લઈ ગયા, અને દરેક વખતે તેઓ બહાર આવતા તો એમની તલવાર લોહીથી લાલચોળ હતી. ભીડમાં તો હાહાકાર મચી ગયો. પણ પછી જે થયું એ જોઈને બધાની આંખો પહોળી થઈ ગઈ. 5 શિષ્યો જીવતા અને એક દિવ્ય તેજ સાથે તંબુમાંથી બહાર આવ્યા. ગુરુજીએ એમની પરીક્ષા લીધી હતી. એમણે એ 5ને અમૃતપાન કરાવ્યું અને 5 પ્યારે એટલે કે 5 પ્રિયજનોનું બિરુદ આપ્યું. આ 5 લોકો જ ખાલસાના પાયા બન્યા. તો આ ખાલસા એટલે શું? ખાલસાનો સીધો સાદો અર્થ થાય છે શુદ્ધ. આ કોઈ સામાન્ય સેના નહોતી. આ સંત સિપાહીઓનો એક પરિવાર હતો. એક એવો પરિવાર જ્યાં જાતિ, ધર્મ કે રંગના ભેદભાવને કોઈ સ્થાન નહોતું. અહીં દરેક પુરુષ સિંહ અને દરેક સ્ત્રી કૌર બની, જે સમાનતા અને નિર્ભયતાનું પ્રતીક હતું. આ 5 કકાર એ માત્ર કોઈ બાહ્ય નિશાનીઓ નથી. આ ખાલસાની ઓળખ છે, એમનું અનુશાસન અને જીવન જીવવાની રીત છે. દરેક કકાર એક ખાલસાને હંમેશા યાદ અપાવે છે કે તે આધ્યાત્મિક રીતે શુદ્ર અને અન્યાય સામે લડવા માટે હંમેશા તૈયાર છે. ખાલસાની સ્થાપના તો થઈ ગઈ, પણ હવે ગુરુજીના જીવનમાં ત્યાગ અને બલિદાનનો એક એવો તબક્કો આવ્યો કે જેની કલ્પના કરતાં પણ આપણું હૃદય કંપી ઉઠે. મુગલોએ કુરાનની કસમ તોડી અને દગો કર્યો. ગુરુજીને આનંદપુર સાહેબનો કિલ્લો છોડવો પડ્યો. સરસા નદીના કિનારે આખો પરિવાર વિખૂટો પડી ગયો. અંતે તેઓ ચમકોરની એક નાનકડી કાચી ગઢીમાં પહોંચ્યા. એમની સાથે હતા માત્ર 40 ભૂખ્યા તરસ્યા શીખ, અને એમને ઘેરીને ઊભી હતી 10 લાખની રાક્ષસી મુગલ સેના. કદાચ ઇતિહાસનું આનાથી વધુ અસમાન યુદ્ધ બીજું કોઈ નહીં હોય. એ ગઢીમાંથી એક શીખ બહાર નીકળીને 1.25 લાખ સાથે લડતો હતો. અને એ યુદ્ધમાં ગુરુજીએ જાતે પોતાના 2 મોટા દીકરા સાહિબજાદા અજીતસિંહ અને જુજારસિંહને શસ્ત્રો પહેરાવીને રણભૂમિમાં મોકલ્યા. એક પિતા માટે આનાથી મોટી કસોટી કઈ હોઈ શકે? બંને સાહિબજાદાઓ સિંહની જેમ લડ્યા અને વીરગતિ પામ્યા. અને આ બધું પોતાની આંખો સામે જોયા છતાં એ પહાડ જેવો માણસ જરાય ડગ્યો નહીં. અને દુર્ભાગ્ય અહીંયા જ ન અટક્યું. સરસા નદીના કિનારે વિખૂટા પડેલા એમના 2 નાના ફૂલ જેવા દીકરા 7 વર્ષના જોરાવરસિંહ અને ફક્ત 5 વર્ષના ફતેહસિંહ પકડાઈ ગયા. સરહિંદના ક્રૂર નવાબે એમને ધર્મ બદલવા માટે લાલચ આપી, ધમકી આપી,
પણ એ સિંહના બચ્ચા હતા. એમણે સાફ ના પાડી દીધી. કહ્યું, માથું કપાવીશું પણ ધર્મ નહીં છોડીએ. આ સાંભળીને એ જલ્લાદ નવાબે એ માસૂમ બાળકોને જીવતા દિવાલમાં ચણી દેવાનો હુકમ આપ્યો. પોતાનું બધું જ ગુમાવી દીધું હતું. પરિવાર, સાથી, બધું જ. કોઈ સામાન્ય માણસ હોત તો કદાચ તૂટી ગયો હોત, પણ એ ગુરુ ગોવિંદસિંહ હતા. એમણે હથિયાર મૂકીને કલમ ઉઠાવી અને શબ્દોથી એક એવી લડાઈ લડી જેણે મુગલ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા. આ પંક્તિ એ એમના ઝફરનામા નામના પત્રનો સાર છે. પોતાનું સર્વસ્વ ખોયા પછી પણ ગુરુજીએ ઔરંગઝેબને એક પત્ર લખ્યો. એમાં એમને સ્પષ્ટ કહ્યું કે એમનો સંઘર્ષ કોઈ સત્તા માટે નથી, પણ ન્યાય અને ધર્મની રક્ષા માટે છે. અને જ્યારે શાંતિના બધા રસ્તા બંધ થઈ જાય ત્યારે અત્યાચાર સામે તલવાર ઉઠાવવી જ એ જ સાચો ધર્મ છે. આ પત્રનું નામ હતું ઝફરનામા, જેનો અર્થ થાય છે વિજયપત્ર. આ પત્રમાં ગુરુજીએ ઔરંગઝેબના દગા અને અધર્મને શબ્દોના બાણથી વીંધી નાખ્યો. એમણે કહ્યું કે ભલે તે મને યુદ્ધના મેદાનમાં હરાવ્યો હોય, પણ સાચી જીત, નૈતિક જીત તો મારી થઈ છે. કહેવાય છે કે આ પત્ર વાંચીને ઔરંગઝેબને પોતાની ભૂલોનો એટલો પછતાવો થયો કે તે અંદરથી ભાંગી પડ્યો અને થોડા જ સમયમાં મૃત્યુ પામ્યો. પોતાના જીવનના છેલ્લા પડાવમાં ગુરુજીએ એક એવો નિર્ણય લીધો જેણે શીખ ધર્મનું ભવિષ્ય હંમેશા માટે નક્કી કરી દીધું. પોતાના અંતિમ સમયે ગુરુજીએ એક ક્રાંતિકારી નિર્ણય લીધો. તેમણે જે માનવ ગુરુની પરંપરા હતી એનો અંત કર્યો. તેમણે જાહેર કર્યો કે મારા પછી કોઈ દેહધારી ગુરુ નહીં હોય. હવેથી શીખોના એકમાત્ર શાશ્વત અને જીવંત ગુરુ હશે પવિત્ર ગ્રંથ, ગુરુ ગ્રંથ સાહિબ. આ રીતે તેમણે વ્યક્તિપૂજાનો અંત લાવીને જ્ઞાન અને શબ્દને જ સર્વોચ્ચ સ્થાન આપ્યું. ગુરુ ગોવિંદસિંહજીનું જીવન આપણી સામે બહુ ઊંડો સવાલ મૂકી જાય છે. તેમનું જીવન આપણને શીખવે છે કે શાંતિ સૌથી ઉપર છે, પણ જ્યારે અન્યાય અને અત્યાચાર સહન કરવાની બધી હદ પાર થઈ જાય ત્યારે ચૂપ રહેવું એ પણ એક પ્રકારનો અત્યાચાર જ છે. એમની ગાથા ન્યાય, હિંમત અને સર્વોચ્ચ બલિદાનની એક એવી અમર કહાણી છે જે આવનારી પેઢીઓને હંમેશા પ્રેરણા આપતી રહેશે.